થઈ જાય. આ યોજના ફેલ, 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 ફેલ ફેલ ફેલ. તમારા મગજમાં ફેલ જ છે. બસ એકવાર ખાલી હાથમાં ઝાડુ લો અને સફાઈ કરો, પછી બાપના બોલથી ફરે ફરે ને ફરે તો જ બકે. પણ પબ્લિક નથી સમજતું, એનું શું કરવાનું? પબ્લિકના મગજમાં ભાજપે બસ તમે હિન્દુ તો આનો વિરોધ કરો, તમે મુસલમાન તો આનો વિરોધ કરો, આ જ નાખેલું છે. એની પાસે જનતાના પ્રશ્નોનો એક જ આન્સર છે, હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ. આ એની જે ઓલી કહેવાય ને આપણે દેહમાં ઓલી ઘંટી આવતી, એમાં નાખી 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 નાખીને દળી નાખેલા છે. જો મારી એક વાત છે ને, તું સાંભળ. આપણે આ લોકોએ હિન્દુ મુસ્લિમ કરીને 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં બેઠા છે. હવે ગુજરાતની જનતાનું દુર્ભાગ્ય એ છે કે ગુજરાતની જનતાને એટલી સમજણ નથી કે આપણે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરતા હોય ને એને આપણે ક્યારેય વોટ અપાય જ નહીં. હવે હું તને એક લોજિક બતાવું. આપણે માની લે કે કોઈ સ્કૂલ બનાવી હોય સરકારી, બરાબર? સાંભળ મારી વાત. સરકારી સ્કૂલ બનાવી હોય, કોઈ સત્તામાં બેઠા હોય એને, બરોબર? તો 50% લોકો કદાચ વિરોધ કરે અને 50% લોકો એવું ઈચ્છે કે ભાઈ ને સરકારી સ્કૂલ બનવી જોઈએ. કોઈ હોસ્પિટલ સરકારી બનાવી હોય તો એમાંય તને 50% વિરોધ કરવાવાળા હોય અને 50% એમ કે ભાઈ નહીં બનવી જોઈએ, બરાબર? તો આ લોકોએ શું પકડ્યું ખબર છે? હોસ્પિટલના નામે લોકો પાસે મત નહીં માગવાના, સ્કૂલના નામે મત નહીં માગવાના, કારણ કે એમાં બંને 50-50% હોય. કોઈ 100% વ્યક્તિ એમ ન કે ભાઈ સ્કૂલ બનવી જ જોઈએ. આ લોકોએ પકડ્યું મંદિર. મંદિર એક એવી વસ્તુ છે કે જેમાં 100% લોકો એમ જ કહેતા કે ભાઈ નહીં મંદિર તો બનવું જોઈએ યાર, એમાં શું વાંધો છે, આસ્થાનું પ્રતીક છે. એટલે મંદિરમાં કાં તો 100% અને કાં 95% લોકોની સંમતિ હોય ને હોય જ. આપણે સહમત હોઈએ. પણ આ લોકોએ સત્તા મેળવવા માટે પહેલેથી જ મંદિરને પકડી રાખ્યું. ખબર છે કે મંદિરનો વિરોધ કોઈ નથી કરવાનું, ચાહે પાટીદાર હોય, બ્રાહ્મણ હોય, દલિત હોય, આદિવાસી હોય, કોળી સમાજ હોય, આહિર સમાજ હોય, કોઈ પણ હોય, મંદિરનો વિરોધ તો કોઈ કરવાનો નથી. એટલે આ લોકોએ મંદિર પકડી રાખ્યું. સ્કૂલ કોલેજ બનાવે તો 50-50% માણસો હોય હા ના કરવા વાળા, હોસ્પિટલો બનાવે તો 50-50% માણસો હોય હા ના કરવા વાળા. એટલે આ લોકોની સરકાર 30 વર્ષથી એટલે ટકી રહી છે કે મંદિર 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 કરીને આ લોકોએ જનતાને મૂર્ખ બનાવી. જનતાના અસલમાં શું પ્રશ્નો છે, સારી હોસ્પિટલ, સારી સ્કૂલો, રોડ રસ્તા, પાણીની સુવિધા, ગટરની સુવિધા, ખેડૂતોને એના પાકના પૂરતા ભાવ મળે, એવી સુવિધાઓ, એવી કોઈ સુવિધાઓ પર આ લોકોએ ક્યારેય ચર્ચા કરી જ નહીં. સમજ્યા તમે? એટલા માટે આ લોકો સત્તામાં ટકી રહ્યા છે અને ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચારીઓને ઓળખતી નથી. એ જ ગુજરાતની જનતાનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે. આ લોકોએ ગુજરાતની જનતાને બેફામ લૂંટી લીધા. હમણાં એક આજના જ પેપરમાં મેં વાંચ્યું કે ભાઈ હવે જે લોકો રોજે રોજ નેટનો ઉપયોગ કરે છે, 1 GB નેટ વાપરે છે, એના પર ₹1 ટેક્સ લગાવવાનો. 23,000 કરોડ લોકો નેટનો ઉપયોગ કરે છે, બરોબર? તો રોજની સરકારને ₹1 ટેક્સ નાખે ને તો રોજની પર ડેની 23,000 કરોડ રૂપિયાની આવક. વિચાર કરો, કોના બાપની દિવાળી? ખેડૂતને 2 પૈસા આપવા હોય તો કે તિજોરીમાં કાંઈ નથી, સરકારી સ્કૂલો બનાવી હોય તો કે તિજોરીમાં કાંઈ નથી, મોટા મોટા એના તાઇફાઓ કરવા હોય, પ્રચારો કરવા હોય, બેફામ રૂપિયા વાપરવા હોય, વોટ લેવા માટે જનતાને 10,000 રૂપિયા આપવા હોય તો એની તિજોરીઓ ભરેલી છે. એટલે જ્યાં સુધી ગુજરાતની જનતા આ વાત નહીં સમજે ને ત્યાં સુધી ગુજરાતમાંથી કમળ ક્યારેય જવાનું નથી. આ વાત 100% સત્ય છે. અને કોઈ પણ જગ્યાએ તું જોજે, જનતા લૂંટાતી હોય, પીસાતી હોય, હેરાન થતી હોય તો એક કઈ સાધુ, સંત, મહંત, કથાકાર કે કલાકાર સરકારને ટકોર નહીં કરે કે મારી ગુજરાતની બેન દીકરીઓ હારે આવું થાય છે, મારા ગુજરાતના યુવાનો હારે આવું થાય છે, મારા ગુજરાતના ખેડૂતો આ રીતે પરેશાન છે. કોઈ પણ સાધુ, સંત, મહંત, કલાકાર આના વિશે વાત નહીં કરે.
કારણ કે એ બધાનો એક જ તે મનસૂબો છે કે મંદિરમાં આવો અને દાન કરો, કથા સાંભળો, પૈસા વાપરો, બસ બીજું કાંઈ નહીં. એક બાજુ સરકાર તમને લૂંટે, એક બાજુ આ કથાકારો તમને લૂંટે. કથામાં જવું, સાંભળવી સારી વાત છે, જ્ઞાન મેળવવું, પણ ક્યારેક આ કથાકારોને એમ પણ કહેવું પડે ને કે આજે ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષમાં 9,000 બાળકીઓ સાથે બળાત્કાર થયો, તો સરકારને આના વિશે ધ્યાન રાખવું જોઈએ, સરકારને આની નોંધ લેવી જોઈએ. એક કથાકાર તો બોલવો જોઈએ ને. આપણે કથાનો વિરોધ નથી કરતા, સાંભળીએ, મજા આવે, પણ ક્યારેક કથાકાર જનતાની ફેવરમાં તે સરકારને ટકોર તો કરવો જોઈએ ને. એ નહીં કરે ક્યારેય, કારણ કે એની દુકાનો ચાલે છે. જનતા જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આ લોકો જનતાને લૂંટતા રહેવાના છે. એ 100% સત્ય છે. જનતાને અંદરથી એમ થશે કે હવે આ સરકાર આપણા માટે કામની નથી, આ સરકાર ફક્ત ને ફક્ત અમીરોની સરકાર છે. તે દિવસે ગુજરાતની અંદર પરિવર્તન આવશે, આવશે ને આવશે. પણ આના માટે ગુજરાતની જનતાએ જાગવું ખૂબ જરૂરી છે. વિચાર કરો દોસ્તો, તમે આટલા વર્ષોથી ભારતની અંદર, ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય અને ગેસના બાટલાની લાઈનમાં લોકોને ઊભું રહેવું પડતું હોય, તો તમે 30 વર્ષની અંદર કર્યું હું? આખા દેશનું પરિભ્રમણ કરી લીધું પ્રાઇમ મિનિસ્ટરે. કઈ એવી કંપની વિદેશવાળાએ ગુજરાતમાં કે ભારતમાં સ્થાપી કે જેના કારણે ગુજરાતની કે ભારતની જનતાને લાભ થાય? બસ ખાલી સાહેબે જનતાના પૈસે આખા દેશની અંદર, આખી દુનિયાની અંદર પરિભ્રમણ કરી લીધું. જનતાને શું લાભ થયો? જનતાને શું લાભ થયો છે? કોઈ પાસે જવાબ? કોઈ પાસે જવાબ નથી. એટલે કહેવાનો મારો એક જ ધ્યેય છે, એક જ મતલબ છે કે જાગો, તમારી અંદરનો આત્મા જગાડો. આ લોકો ધીમે 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 કરતા તમને લૂંટી રહ્યા છે. એક એક આંટો ચડાવીને જનતાને આ લોકો ચૂસી રહ્યા છે. જનતા જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આ સરકાર ગુજરાતમાંથી નહીં ભાગે. વિચાર કરો દોસ્તો, તમે 75 વર્ષ દેશ આઝાદ થયો એના થયા. આજે પણ ભારતની અંદર નાનામાં નાની સમસ્યા આવે તો લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે. એ તો વિચાર કરો તમે. 75 વર્ષ પછી પણ આજે આપણે રોડ, રસ્તા, શાળા, કોલેજ, હોસ્પિટલો સામે મોરચા માંડવા પડતા હોય, ધરણા કરવા પડતા હોય, તો કઈ રીતે આપણે આઝાદ છીએ? ક્યારેક તો વિચાર કરજો. આ તો ગુજરાતમાં છીએ એટલે થોડા સુખી છીએ, 2 પૈસા કમાઈ લઈએ છીએ. બાકી હમણાં બીજા અમુક જે રાજ્યો છે, જો એવી હાલત હોય ને તો ખબર પડે. પણ હું તો એમ કહું છું કે ન્યાય અંધભક્તો પીડ્યા છે. ખાવાના પૈસા નથી, ગાભા હારા પહેરવાના પૈસા નથી, તો ન્યાય અંધભક્તો પીડ્યા છે. એટલે જ્યાં સુધી ગુજરાતની જનતા જાગૃત ન થાય ને ત્યાં સુધી કાંઈ થવાનું નથી. આ ભ્રષ્ટાચારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરવાના છે. ક્યાં ઉપાડી છત્રી? હે, ક્યાં ઉપાડી? કઈ બાજુ જાઉસ? અચ્છા, કાંઈ વાંધો નહીં, ચાલો. એટલે ગુજરાતની જનતા જાગૃત બનો ભાઈ, નતર આમનામ મરી જાઓ. અમે તો તમારા માટે લડીએ છીએ. અમારી અંદર વેદના છે, તકલીફ છે, એટલા માટે લડીએ. બાકી 50,000 રૂપિયા અમે કમાઈએ છીએ, શાંતિથી ઘરમાં ન પડ્યા રહીએ. હું કામને આ લોકોની હારે રોજ માથાકૂટ કરીએ? પણ અમને વેદના થાય છે, તકલીફ થાય છે કે ગુજરાતની જનતા પીડાય છે. શિક્ષણને કારણે પીડાય છે, સારા આરોગ્યને કારણે પીડાય છે, રોડ રસ્તાને લઈને પીડાય છે. કોઈને જરાય ચિંતા નથી. એટલા માટે અમે લોકો લડીએ છીએ તમારા માટે. એક વખત તમે સત્તા પરિવર્તન કરો. જો ભાજપવાળાના ભ્રષ્ટાચારી નેતાઓને ઊભા રોડે ન દોડાવીએ ને તો આમ જો મૂછ કાઢી નાખવી પડે. હો, હા, એક ભ્રષ્ટાચારીને ઊભા રોડે ન દોડાવીએ ને તો મૂછ કાઢી નાખવી પડે. આ ભાવેશ ધામેલિયા બોલે છે. એક વખત સત્તા પરિવર્તન કરો, એક વખત દોસ્તો મોકો આપો. 5 વર્ષ પછી તમને એમ લાગે કે જે કીધું તું એ ન કર્યું
તો કાંઈ કમળ કરમાઈ નથી જવાનું, પાછું તમ તારે એને પાણી રેડ દેજો. પણ એક મોકો આપો. વિપક્ષ હોવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી સત્તા પક્ષ એકલો કામ કરશે ત્યાં સુધી જનતાના કામ કોઈ દી નથી થવાના. માટે વિપક્ષ હોવો જરૂરી છે. જનતા આજે એ વસ્તુ નથી સમજતી. વિપક્ષમાં માણસોને નથી બેસાડતા. બોલો, વિપક્ષ હોય તો જ તમારા કામ થાય, નકર તમારી વાત સરકાર સુધી લઈને કોણ જાય? તમને તકલીફ છે, રોડ રસ્તા નથી, સ્કૂલો સારી નથી, દવાખાનાની સુવિધાઓ નથી, પણ વિપક્ષમાં કોઈ ભોજ્યોભાઈ હશે જ નહીં, તો તમારી વાત લઈને સરકાર પાસે જાહે કોણ? આવો ક્યારેક વિચાર કરો જ ક્યારે આવો વિચાર? બસ આપણે તો મંદિર બનાવી દીધું, 370 હટાવી દીધી, બસ ભયો કોઈ વાંધો નહીં. મંદિર 1 નહીં 10 બને, પણ એની સામે 5 સ્કૂલ તો બનાવો. અમને મંદિરથી ક્યાં વાંધો છે? 10 મંદિર બનાવો તો 5 સરકારી સ્કૂલ તો બનાવો. નાના માણસોના છોકરા ભણી ગણીને કંઈક આગળ વધશે. બધા તેવડવાળા નથી કે વર્ષે લાખ રૂપિયાના છોકરાની ફી ભરી શકે. અને અમુક અંધભક્તો, ગોબર ભક્તો તો હજી સુધરતા જ નથી. 5,000 રૂપિયાનો બાટલો એકવાર લ્યો ને, 3,000 રૂપિયા, અત્યારે 4800 રૂપિયામાં કાળા બજારમાં બાટલો મળે છે. જો મરદના દીકરા હો તો એકવાર લઈને આપો તમારી બાને, ખબર પડે. ખાલી વાતો કરવી હારી છે કે 5,000 રૂપિયાનો બાટલો થાય તો અમે વટ તો મોદીના જ આપશું. અત્યારે 4800 બાટલો મળે છે. એકવાર મરદના પેટના હોય તો લઈને આપો તમારી બાને કે હાલે બા 1600 રૂપિયાનો બાટલો 4800માં લાવ્યો, હું સાચો અંધભક્ત છું, આપો એકવાર લઈને તો ખબર પડે. વાતો કરવી બહુ હેલી છે. ઘાસલેટ ચાલુ કર્યા છે. ગેસની અછત ઊભી થઈ એટલે ઘાસલેટનું વેચાણ ચાલુ કર્યું. વિચાર કરો તમે, ઘાસલેટ 30 વર્ષની અંદર આ લોકો આખા દુનિયામાં પરિભ્રમણ કરી લીધું, પણ કોઈ એવી કંપની આપણે અહીંયા ભારતની અંદર ન લાવી શક્યા કે એલપીજી ગેસ બનાવતી હોય, જેથી ભારતની જનતાને એલપીજી ગેસની ક્યારેય સમસ્યા ન આવે. માટે દરેક લોકો જાગૃત બનો. હિન્દુ મુસ્લિમ બહુ કર્યું. આ લોકો પાસે બીજા કોઈ મુદ્દા હતા જ નહીં, અને એને ખબર પડી ગઈ હતી કે ભારતની જનતાને આપણે ડરાવી હોય તો હિન્દુ મુસ્લિમ કરશું એટલે ભારતની જનતા ડરી જાય. એટલે ભાજપે આજ પહેલે જ પકડી રાખ્યું. હિન્દુ મુસ્લિમ કરો અને વોટ લ્યો. વિડીયોને શેર કરતા રહેજો દોસ્તો. તમારા માટે અમે લડીએ છીએ. વિડીયોના માધ્યમથી લોકોને જાગૃત કરવાની કોશિશ કરીએ છીએ. વધુમાં વધુ વિડીયો શેર કરજો, દોસ્તો સુધી પહોંચાડજો. ગામડાની અંદર લોકોને જાગૃત કરો. ખેડૂતો બિચારા ખૂબ ભોળા છે. આ લોકો ચૂંટણી આવશે એટલે 2 વાત સારી કરશે તો વળી પાછા કમળનું બટન દબાવી દે. બહુ એટલે બહુ લૂંટી છે ગુજરાતની જનતાને, ભારતની જનતાને બહુ લૂંટી, બહુ. અમે તો ક્યારેક આંકડા જોયો ને તો અમારી અંદર આમ પેટમાં બળતરા થાય કે આટલી બધી આ જનતાને લૂંટી લીધી તો એ જનતાની આંખ કેમ નથી ઉગડતી? કોની રાહ જોઈને બેઠી જનતા? હવે પરિવર્તન નથી લાવવું તમારે? નથી લાવવું પરિવર્તન? તમારા બાળકો હાટું તો કંઈક વિચાર કરો. આપણી તો પૂરી થઈ ગઈ. 13 વર્ષમાં વિદેશમાં શું કર્યું? F-15 ફાઇલ આપી. એ વાત સાચી જ છે અવનીતભાઈ. અત્યારે પૂંછડી દબાઈ ગઈ છે. આ ગેસની અછત શું કામ ઊભી થઈ? તો કે સાહેબની પૂંછડી દબાઈ ગઈ છે. આપણે ઈરાન હારે ખૂબ સારા એવા સંબંધો હતા. ઈરાન હારે આપણે સંબંધો ખૂબ સારા હતા, પણ કંઈક ને કંઈક ડોનાલ્ડ ટ્રમ્પે સાહેબની પૂંછડી દબાવી એટલે આપણે ઇઝરાયલને સપોર્ટ કર્યો. એટલે ઈરાન વાળાએ કીધું તો લઈ લે તું ગેસ હવે, કારણ કે સાહેબની પૂંછડી દબાઈ છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કે એ જ કરવું પડે. શૈલેષભાઈ દેવગાણિયા, કેમ છો ભાઈ? તમે ભાઈ પ્રજાપતિ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં જોડાયા, તો પ્રજાપતિ સમાજને જાગૃત કરજો શૈલેષભાઈ. આ વખતે એક વખત પરિવર્તન લાવો, કારણ કે તમારો સમાજ તો બહુ ભોળો છે. સવારે કારખાને જવાનું, ઓફિસે જવાનું, સાંજે વહી આવવાનું, બસ.
એટલે એ લોકોએ ફક્ત કામ કરવામાં જ પોતાનું જીવન ખપાવી દીધું. ખરેખર પ્રજાપતિ સમાજ અહીંયા અમારે છે, એ લોકો બહુ માથાકૂટમાં ન પડે, સવારે જાય સાંજે વહી આવે, ધંધો કરે બસ. પણ ખરેખર એ લોકો જે જ્યાં છે ને ત્યાં જ છે હજી. એટલે એ લોકોને જાગૃત કરો કે આ વખતે પરિવર્તન લાવો અને આ ગુજરાતમાંથી કમળને આપણે ઉખાડી ફેંકો. મને ઘણા બધા પૂછે કે તમે ભાજપની રોજ કેમ કાપો? લે, તો સત્તામાં એ છે તેની જ કાપું ને કોની કાપું? અને કાપતો નથી, હું સવાલ કરું છું, મરદનો દીકરો થઈને સવાલ કરું છું. અંધભક્તોને ઘણા લોકોને તકલીફ થાય છે હું સવાલ કરું ને એટલે. પણ તમારામ તેવડ હોય તો એકાદો આકાને સવાલ કરો તમે કે આકા ગેસની અછત કેમ ઊભી થઈ? એવો એકાદો સવાલ કરો ને તમારા આકાને, જો તમારી અંદર તેવડ હોય તો. પણ કોઈ નહીં કરે, ડરપોક છે. ખાલી અમારી જેવા લોકો વિડીયો બનાવે, લોકોને જાગૃત કરે ને, એમાં આવી અને એવી કોમેન્ટ મારશે ને આપણને એમ થાય કે એના બાપે એને આવા જ સંસ્કાર આપ્યા છે. એવી અભદ્ર કોમેન્ટ મારીને વૈયા જાય. બીજું એનાથી કાંઈ ન થાય. કેળાના પાંદડા બાંધવાનો વારો ન આવે તો સારું. ચંદુભાઈ પાનસુરિયા કેમ છો? ભાવેશભાઈ 2027માં ભવાઈ મંડળીને કાઢવાની છે. જાગૃત કરજો, આજુબાજુના લોકોને કહેજો કે ખરેખર વિચાર કરીને વોટ આપજો. નતર 30 વર્ષની અંદર જે કાંઈ તમે સહન કર્યું ને, એ જો આવનારી ચૂંટણીમાં ભાજપ જીતી ગઈ 2027માં, તો આ 30 વર્ષમાં જેટલું સહન કર્યું ને એટલું તમને 5 વર્ષમાં સહન કરાવી દે. એટલું યાદ રાખજો મારા શબ્દો તમે. હજી તો અમિત શાહ એમ કહે છે કે એટલે 3રી બાર નરેન્દ્રભાઈ કો વડાપ્રધાન બના દો, એટલે દેશની જનતાની પત્તર ઠોકી નાખે. બરાબર ને? એટલે જ વડાપ્રધાન 3જી વાર બનાવે છે ને. શિક્ષણની, આરોગ્યની કઈ વાત જ નહીં કરવાની. બોલ, ખાલી ફાંકા ફોજદારી કરવાની. અને તાજો દાખલો હું તમને આપું. એટલે બોલો એની મને ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ કહે કે ઘરેલું ગેસ જેને આવે છે એને કોઈ અફરાતફરી કરવી નહીં, કોઈ ચિંતા કરવી નહીં. પીએમ સાહેબે કીધું છે આપણી પાસે ગેસનો જથ્થો મોટો જબર પીડ્યો. પણ તો જથ્થો પીડ્યો છે તો ગુડો ને જનતાને આ લાઈનમાં ઉભા 4 વાગ્યાના હાલવી રાખો તમારે જથ્થો. જય ભીમ છગનભાઈ. જથ્થો પડ્યો છે તો ગુડો જનતાને, બિચારા લાઈનમાં ઉભા 4 વાગ્યાના તમારે હાલવીને ક્યાં રાખો છે એને? અને પાછા આજ પાછું ઓલી પેપરમાં એવું આવ્યું કે સરકારે ગેસની અછત ઊભી થઈ એના કારણે ઘાસલેટનું વિતરણ ચાલુ કર્યું. લે, પાછું લાવ્યા ને ઘાસલેટ. હજી આવડા લોકો તમને છાણા ઉપર લાવી દેવાના છે. મોટા ઉપાડે કમળ દબાવ્યા છે ને, ખડાડ 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 છાણા ઉપર લાવી દેવા છે ને સાયકલ ઉપર લાવી દેવાના. એટલું યાદ રાખજો તમે. જે 500 રૂપિયા પેટ્રોલ મળે ને તોય અમે પુરાવશું. એવા અંધભક્તો છેલ્લા 4 વર્ષથી સોશિયલ મીડિયામાંથી લુપ્ત થઈ ગયા. કારણ કે એ લોકોને આંખો ઉઘડી ગઈ કે 500 રૂપિયા દાદુ પેટ્રોલ આપણે પુરાવીને તો વાંહે બાપની ચડ્ડીના ન વધે. એ તો ગાયબ જ થઈ ગયા છે બધા. અત્યારે 95-96 રૂપિયા આપણને પેટ્રોલ મળે છે તો તમને લોકોને ખબર છે સરકાર એમાં કેટલો ટેક્સ ગોરચી જાય? 30 થી 35 રૂપિયા ટેક્સ લઈ જાય. એની તિજોરીઓ ભરે. હવે અંધભક્તો પાછા એમ કે સરકારને બીજી આવક હું લે? આ ટેક્સ નથી ભરતા લોકો, વેરાઓ નથી ભરતા લોકો, બધું ભરે અને એટલો ભ્રષ્ટાચાર તો કરો છો. મોટો ગેસનો બાટલો ક્યાં ખોવાઈ ગયો? મોટો ગેસનો બાટલો ચૂંટણી હારી ગયો એટલે ગાયબ થઈ ગયો. પાછો સિરિયલોમાં વયો ગયો. હવે નવી સિરિયલોમાં ઇન્ટરવ્યુ આપવા મળ્યો. ગેસનો બાટલો બંપો, ઓલી સ્મૃતિ ઈરાની ગાયબ થઈ ગઈ. ભક્તોની માસી ગાયબ થઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. ભગરી ભેંસ મનમોહન સિંહને બંગડી આપવા ગઈ હતી. આપતા આકાને એકવાર બંગડી. આપને ખબર પડે નલિયા કાંડ થયો ત્યારે એ સ્મૃતિ ઈરાની ડોક્ટર મનમોહન સિંહ જેવા વ્યક્તિને બંગડી આપવા ગઈ હતી.
એ પછી તો અસંખ્ય બળાત્કારો થયા. એકવાર તારા આકાને બંગડી દેવા જા, ખબર પડે. તારા આકામાં કેટલો દમ છે. 3 વર્ષની અંદર 9,000 બળાત્કાર ખાલી ગુજરાતમાં થયા. વિચાર કરો તમે. ક્યારેક લપેટેમાં આપણા કોઈક સ્વજનો આવી જાય ને તેથી આંખું ફાટી જાય. કોઈ ફરિયાદ નહીં લે ને તેથી એમ થાય કે નહીં, ઓલો ધામેલિયા બોલતો તો ની વાત સાચી છે. કોઈ દી ભાજપને વોટ ન દેવાય. જિંદગીમાં ક્યારેય ભાજપને વોટ ન દેવાય. હું તો મારી આવનારી પેઢીને કહેતો જવાનું છું, અને એની પછીની પેઢી હશે ને ત્યાં સુધી હું કદાચ જીવતો હશે ને તો એને કહેતો જાય કે જિંદગીમાં ભાજપને વોટ નહીં દેતા, ક્યારેય નહીં દેતા. 7 પેઢી સુધી કહેતું જવાનું. કારણ કે આ ભ્રષ્ટાચારીઓ છે, મોટા ભ્રષ્ટાચારીઓ છે, બળાત્કારીઓ, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બધા 2 નંબરના ભાજપમાં. બોલો, વિચાર કરો તમે. બધા ભાજપમાં. અને એકાદી ભૂલ કોઈક આમ આદમી પાર્ટીના કોઈક કાર્યકર્તા એક નેતા કરીને તો ઓલા અંધભક્તો ઓલી ચડ્ડીમાંથી બહાર આવે, આપ્યો પકડાણો લે. પણ તમારા અમારો તો પકડાણો તમારા તો વર્ષોથી છે. એને એકાદાને પકડો ને વર્ષોથી છે. બળાત્કારીઓ હારે તમારા સાહેબ ફોટા પડાવે છે, તમારા જ ભાજપના નેતાઓ. બળાત્કારીઓ હાટું તો લોકોને ભલામણ કરે છે કે આને વોટ આપજો લે. એટલે તમારે બળાત્કારીઓ હાટું વોટ જોતા છે. તમારા આખા બળાત્કારીઓને વોટ આપવાની લોકોને ભલામણ કરે છે, તોય તમારી આંખ નથી ઉગડતી. અંધભક્તો, મને તો એવું લાગે આ અંધભક્તો વાટે બેઠા છે કે આ બળાત્કાર જેવી ઘટના, ડ્રગ્સ, દારૂ, ચરસ પી અને યુવાધન બરબાદ થાય એવી ઘટનાઓ જેથી ઘર ઉપર આવે ને તેથી કંઈક વિચારશું. પછી વિચારવાનો ટાઈમ નહીં રહે. સીધા તાપીને કૂદકા ઠોકજો, બીજો કાંઈ રસ્તો નહીં રહે. એટલે જાગો દોસ્તો. આ કોર્પોરેશનની ચૂંટણીમાં હું દરેક લોકો પાસે એવી આશા રાખું છું કે તમે આમ આદમી પાર્ટીને વોટ કરજો અને બીજા 25 લોકોને આમ આદમી પાર્ટીમાં વોટિંગ કરાવજો. હું દરેક લોકો પાસે એવી આશા રાખું છું દોસ્તો. કરશો ને એટલું કામ. આ ભ્રષ્ટાચારી ભાજપને જડ મૂળમાંથી ઉખાડવી હોય તો સૌથી પહેલા આપણે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જીતવી પડશે. ત્યાર પછી આપણે વિધાનસભામાં ઘૂસશું. બરાબર ને? એટલે તૈયાર થઈ જજો. આ નગરપાલિકાની ચૂંટણી કોઈ પણ સંજોગે આખા ગુજરાતની અંદર ભાજપને ધૂળ ચાટતી કરી દેવાની છે. આ ભ્રષ્ટાચારીઓ ખૂબ લૂંટી ગુજરાતની જનતાને. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે. જગદીશભાઈ પટેલ, શૈલેષભાઈ વસાવા, વિડીયોને શેર કરજો. અને આદિવાસી સમાજમાં તો ખૂબ જોર છે આમ આદમી પાર્ટીનો. ડૂચા કાઢી નાખે અમારે આમ આદમી પાર્ટીનો એક સાવજ ચેતર વસાવા. સાજન રામ, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. જેટલા લોકો જોડાયા એ સૌ લોકોનો આભાર માનું છું. તમારી સૌ લોકો સાથે વાતચીત કરી અને ખૂબ મજા આવી. પણ વાત ભૂલતા નહીં, 2 જ વસ્તુનું માત્ર ધ્યાન રાખવાનું છે ચૂંટણી જીતવા માટે. ઘરે ઘરેથી લોકોને બહાર કાઢીને વોટિંગ કરાવવાનું અને બૂથ ઉપર આ ભ્રષ્ટ ભાજપિયા બોગસ ન કરે એનું ધ્યાન રાખવાનું છે. બરાબર? ચાલો ત્યારે મારી વાતને હું અહીંયા પૂરી કરું છું. ફરી મળશું લાઈવમાં. જાગૃત થઈ જજો, લોકોને જાગૃત કરજો. ઘરે ઘરે જવું પડે તો ઘરે ઘરે જજો. 2-4 દિવસ ચૂંટણીમાં તમારો સમય ફાળવી અને લોકોને જાગૃત કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરજો. જેટલા લોકો જોડાયા હતા એ સૌ લોકોનો આભાર. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.